હેલો તો મિત્રો, કેમ છો? બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। તો મિત્રો, સવાર થઈ ગઈ છે અને આપણે ભાઈ સ્કૂલ જવા માટે થઈ ગયા છીએ રેડી। દફતર પણ ટાંકી લીધું છે। હવે આપણે જવાનું છે નિહાળે, કેમ કે આજ છે શનિવાર। તો નિશાળે જાશું પણ વહેલા અને આવીશું પણ વહેલા। તો મિત્રો, અત્યારે જાઉં છું નિહાળે। નિહાળે આવી પછી મળવી આપણે આવીશું લગભગ 11:30-12 વાગે। તો ત્યારે ભાઈ 12 વાગી ગયા છે આમ ઘડિયાળમાં। હું આવી ગયો છું ઘરે। અને ભાઈ મેં તો નાહી લીધું, કેમ કે મિત્રો ગરમી એટલી પડે છે ને, નહીં ટાણા નાહવું જોઈએ। મેં તો નાહી લીધું છે। અને મિત્રો, બહારનો કાંક આવો નજારો છે। અત્યારે તડકો તો નથી, પણ આવું છે કાંક। મિત્રો તો બહાર ગયા હતા ગામમાં, તો આવું બધું લાવ્યા છે, મમરા શાકભાજી બધું લાવ્યા છે। તડકો તો નથી, પણ બફારો થાય છે મિત્રો, બહુ ગરમી। મિત્રો, વરસાદ આવ્યો તો હું અહીંયા આવ્યો તો ભાઈ જોવા કે ભાઈ કેટલોક વરસાદ આવ્યો, પણ અહીંયા તો કાંઈ છે જ નહીં, આમનામ ખાલી પાણી પડે છે મિત્રો। તો મિત્રો, હું આવ્યો તો ધાબે જોવા કે ભાઈ કેવી ગ્રીનરી છે આપણા અહીંયા ગામડામાં। તો જો મિત્રો, ચારે તરફ હરિયાળી અને ભાઈ મજા જ આવ્યા રાખે આટા મારવાની। ઠંડી હવા આવે, કેમ કે મિત્રો હવે ગરમી તો ગઈ, ચોમાસું આવવા માંડ્યું છે। જો મિત્રો, એટલું થોડું ખાબોચિયા ભર્યા રાખે। અને મિત્રો, આપણો ખાટલો અહીંયા પડ્યો હતો, હેઠા નહોત લઈ ગયા, એને ઢાંકી દીધું છે પતરું, કેમ કે ઘણીવાર પલ્લી જતું હોય છે પાટી, તો આને આપણે ઢાંકી દીધું પતરું। તો એ હવે વરસાદ આવે એટલે બફારો ઝાઝો થાય મિત્રો, બીજું તો કાંઈ વાંધો છે નહીં। બાકી આ તો બધું હેરાભેરા થઈ જાય આપણા ઝાડવા। આ છે ટૂંકમાં મિત્રો જામફળી, જામફળ તો કાંઈ આવતા નથી। અને મિત્રો, એક વાત કહેવાની તો રહી જ ગઈ, કેમ કે અમે રેવી છવી દાદા ભાગે બધા નાના ઘર છે અને મોટા ઘર છે, દાદા નળિયાવાળા છે, બધું મિક્સમાં છે મિત્રો। જો અમારું આ થોડુંક સ્લેપવાળું છે, સામે પણ છે, અહીંયા પણ છે, પણ મિત્રો અહીંયા મોટા ઘર જો ખાલી બે જ છે, એક ઈવડો આ બંગલો અને એક આ મિત્રો, બે જ બંગલા છે અમારા અહીંયા સૌથી મોટા। અહીંથી આપણને નાના લાગે, પણ ત્યાં જઈથી ખબર પડે કેવડા મોટા છે। નીચેથી મેં જોયેલા બહુ ઊંચા છે, અહીંથી તો ચોખ્ખા દેખાય, કેમેરામાં તમને સરખા દેખાતા હોય કે નહીં કંઈ ખબર નહીં, પણ હા બંગલા છે મોટા બે। આ એક તો હતો જ ને, બીજો બનાવ્યો મિત્રો। સેવન તો ભાઈ કીધું હતું કે ભાઈ ગોઠલીમાંથી આ જે હોય ને એનું આ બહાર કાઢવાનું, તો ભાઈ જો એટલું બધું કાઢી નાખ્યું છે, હજી એટલી ગોઠલી છે ને આ બધી કચરો છે। તો હું તો હથોડી લઈને બેસી ગયો તો કાઢવા, હું તો થાકી ગયો, આ કાઢતો થયું નો કાઢતો તો હું બાને કહું છું, પણ બા તો હું તો સિરિયલ જોવે છે, કોને ખબર ઊભા થાય કે ન થાય। અને મિત્રો, આજ છે શનિવાર અને કાલ થાય રવિવાર। તો મિત્રો, કાલ તો ફૂલ બ્લોગ આવી છે, તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને બ્લોગ જોવા માટે, અને આવા જ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો બ્લોગને। તો મિત્રો, 4 વાગી ગયા છે અને આપણો જો મીઠું આની અંદર જ છે ભાઈ, આને લઈ જાય બહાર અને ટીંગાડવી ખુલ્લી હવામાં। હાલ ભાઈ હાલ, થોડું કાઢી લઉં મિત્રો। તો મિત્રો, અને હવે આપણે ટીંગાડી દઈએ એના જગ્યાએ, જોઈ ભાઈ એ અહીંયા જેની જગ્યા છે ટીંગાડાય તો મીઠું ને જો આપણે એની જગ્યાએ ટીંગાડી દીધો છે। બાકી એકવાર તમને શેરી દેખાડી દઉં મારી, ભીની થઈ ગઈ ભાઈ, સારું થઈ ગયું। હવે જો મિત્રો, ધૂળે ન ઉડે ને કાંઈ વાંધો નહીં, આખી શેરી થઈ ગઈ છે ભીની, હવે કાંઈ વાંધો જ નહીં, ગમે એટલો પવન બવન આવે તો ધૂળ બૂળ ઉડે જ નહીં આપણે। મિત્રો, શેરીમાં તો કોઈ નથી, જો આવ્યો છું। જો મિત્રો, આ છે આંબલી, અને એમાં કાયતરા ભાઈ આવે છે, જો આ મિત્રો તો ખરેલા આમ બે પીડા કાયતરા પીડા હોય, પવન હોય ને તઈ મિત્રો એક હારે ખરે ને તઈ દાદા ભેગા થાય, બાકી તો ન થાય। મિત્રો, અમે આવી ગયા છીએ મારા માસીના ઘરે, ગયા પછી સામાન કેટલાનો લઈ આવ્યા, કેટલાનો લઈ આવ્યા? તો મિત્રો, આપણે 1000 રૂપિયાની જોડ પહેરવાવાળા છે, એટલે આપણે તો બહુ મોંઘી વાતું ન કરાય, 2500 વાળા લે એટલે 5000 વાળા લે, કેમ કે એ જાજુ કામે છે એટલે એ લે। તો મિત્રો, હું જાઉં છું બહાર। મિત્રો, ફાઇનલી પાછો ધાબે આવી ગયો છું બેહવા, ભાઈ ગરમી જ થાય છે મિત્રો, કારણ વગરની તડકો નથી હોય, કેમ કે ભાઈ વરસાદ આવીને ઉયો ગયો એટલે બફારો થાય જ।
મીઠો માવો લઈને આવી ગયો ધાબે. હવે ઘડીક વાર ફોન જોઉં, ફાઇન ન થાય ત્યાં લગી, પછી જાઉં નીચે અને ભાઈ ખાવાનું ખાઈને સુઈ જાઉં. ફાઇનલી તડકો દેખાણો છે, હવે સૂર્યાસ્ત થાય છે અને ભાઈ આ છેલ્લો તડકો આવે છે. વાદળ હતા અત્યારે લગી. તો મિત્રો અહીંયા આપણે વ્લોગ આપણો એન્ડ કરવી, અને જો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઇક કરી નાખજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા વ્લોગ જોવા માટે. બાકી જો મિત્રો સનરાઈઝ થાય છે અને ભાઈ હું અહીંયા બેઠો છું ધાબે. તો મિત્રો મળવી આપણા રવિવારના કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.